નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ પણ કહેતા હતા કે સર અમારો પણ યુટ્યુબમાં એક એવો લેક્ચર બનાવો જેથી અમને પણ બીજી પરીક્ષામાં આપનો આ વિડીયો કામમાં આવે। તો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 દ્વિતીય પરીક્ષાના મહત્વના તમામ મુદ્દા એક જ લેક્ચરમાં લઈને આપણે આજે આવી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જો વિડીયો જોજો તમામ મુદ્દા આમાં આવરી લીધેલા છે, એક પણ મુદ્દો આની બહાર નહીં જાય। તો એક વખત આ લેક્ચર અવશ્ય જોઈને પછી આ પરીક્ષા આપવા જશો તો મારા ગણતરી પ્રમાણે આપનો એક પણ ડાઉટ બાકી રહી જશે નહીં। તો જોઈએ છે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ। પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ 1914 થી લઈને 1918 સુધી। તો આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું કયા કયા પરિબળોના લીધે આ પ્રથમ વિશ્વયુદ્ધ આપણને જોવા મળ્યું? તો આર્થિક પરિબળ, બીજું લશ્કરવાદ હતું, ત્રીજો મુદ્દો હતો જૂથબંધી અને ગુપ્ત સંધિઓ પણ કરવામાં આવી હતી, ચોથો મુદ્દો છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પાંચમો મુદ્દો વર્તમાન પત્રોને પણ આમાં ફાળો છે, છઠ્ઠો મુદ્દો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન અને સાતમો મુદ્દો તાત્કાલિક પરિબળ। તો હિટલર હતો જર્મનીનો, એને પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને જ્યારે હિટલરે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી। તો પ્રશ્ન પૂછાય પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો, ગમે તે 4 પરિબળ વિશે માહિતી આપો અથવા તો 5 પરિબળો વિશે માહિતી આપો। તો આ મુદ્દા છે, એમાં પછી આપણે અંદર ડીપમાં લખવાનું થાય। બીજો મુદ્દો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો। તો જાનમાલમાં કેટલી સંપત્તિનું નુકસાન થયું હતું, કેટલા રૂપિયાનો ખર્ચો થયો હતો, કેટલી મશીનો હતા, યુદ્ધમાં કેટલી ટેન્કો હતી, તો જાનમાલની હાનિ। સમાજમાં શું પરિવર્તન આવ્યું? તો સામાજિક પરિવર્તન। ત્રીજો મુદ્દો વર્સેલ્સની સંધિ ક્યારે થઈ? જૂન 1919 અને દૂરગામી પરિણામો। તો એના મુદ્દા હતા। નેક્સ્ટ જોઈએ આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ ઉદ્ભવવાના જવાબદાર પરિબળો। તો જોયું પેલો ઉગ્ર રાષ્ટ્રવાદ હતો, બધા દેશોએ જૂથબંધી કરી હતી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન 1920માં જે સ્થાપના થઈ એમાં આપણને નિષ્ફળતા મળી, વર્સેલ્સની સંધિ જૂન 1919 વાળી, એડોલ્ફ હિટલરે સામ્રાજ્યવાદી નીતિમાં માનતો હતો અને જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું, આ તાત્કાલિક એનું કારણ હતું। નેક્સ્ટ જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો। તો એક આર્થિક પરિબળ છે, બીજું છે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ, ત્રીજું પરિબળ છે ભાઈ ઠંડુ યુદ્ધ, અને ચોથું પરિબળ છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 1945માં 24મી ઓક્ટોબરે કરવામાં આવી હતી। નેક્સ્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ સેના માટે થઈને કેમ કરવામાં આવી? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહત્વના કેટલાક અંગો, તો કુલ 6 અંગો છે। પહેલું અંગ છે ભાઈ સામાન્ય સભા, બીજું અંગ છે સલામતી સમિતિ, ત્રીજું અંગ છે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું અંગ છે ભાઈ વાલીપણા સમિતિ, પાંચમું એનું અંગ આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું અંગ છે ભાઈ સચિવાલય। તો સંયુક્ત રાષ્ટ્રસંઘના મહત્વના કુલ 6 અંગો આવેલા છે। એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે બહિષ્કાર આંદોલનમાં સ્વદેશી ચળવળ, જ્યારે અસહકાર આંદોલન ચાલુ થયું હતું ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું, એ દરમિયાન ચૌરી ચૌરાનો બનાવ બન્યો 1922માં। એ દરમિયાન એમને આપણા ઉપર હુમલા કર્યા, આપણી પ્રજા રોષે ભરાઈ એટલે એમને વળતો પ્રહાર કર્યો અને 1922માં ઉત્તર પ્રદેશના ચૌરી ચૌરા ખાતે 22 પોલીસને જીવતા સળગાવી દીધા। એટલે ગાંધીજીએ કહેલું કે આ મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે। પછી આંદોલન પાછું લીધું કે સ્વદેશી વસ્તુ અપનાવો, વિદેશી માલ નહીં વાપરવાનો અને દેશનું શિક્ષણ અપનાવો, અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં જવાનું થતું નથી, એવું એમાં નક્કી કરેલું હતું। આમુખ, તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે। આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે। તો જોઈએ આમુખના 3 આધાર સ્તંભો છે, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા। ત્યારબાદ બંધારણના લક્ષણો। તો આપણું બંધારણ એ લખેલું બંધારણ છે, લિખિત દસ્તાવેજ છે। આપણા બંધારણનો કદ, કુલ ભાગ કેટલા, કુલ અનુચ્છેદો કેટલા, કુલ પરિશિષ્ટો કેટલા, એ સમાવેશ થયો હતો। ભારતની બંધારણની પ્રથમ બેઠક 9મી ડિસેમ્બર 1946ના દિવસે મળી હતી। પ્રથમ પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદને બનાવવામાં આવ્યા હતા। 2 મહિલાઓ હતી, વિજયાલક્ષ્મી પંડિત
તે 2 મહિલાઓ હતી. પછી એકલ નાગરિકત્વ, મજબૂત અને કેન્દ્રવાળું સમવાય તંત્ર, કટોકટી વખતે એક જ તંત્રની શાસન વ્યવસ્થા હતી, દ્વિગૃહી પ્રથા ચાલતી હતી, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, બંધારણમાં સુધારા પણ ઘણા બધા થયેલા છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ હોય અને જેનું નામ મતદાર યાદીમાં હોય એ વ્યક્તિ મત આપી શકે છે, ધર્મનિરપેક્ષતા અને અદાલતની સમીક્ષા. તો બંધારણના લક્ષણો છે. કુલ 64 દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પછી આપણું બંધારણ બનાવવામાં આવેલું છે. વિશ્વનું સૌથી મોટું અને લિખિત કોઈ દેશનું બંધારણ હોય તો એ આપણા દેશનું બંધારણ છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. તો કે મૂળભૂત હકો કેટલા? કુલ 6 મૂળભૂત હક આપણા દેશના બંધારણમાં આપવામાં આવેલા છે. કલમ નંબર 14 થી 18 સમાનતાનો હક છે, 19-20 સ્વતંત્રતાનો હક છે, 21 અને 22 શોષણ વિરોધનો હક છે, 23-24 અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતાનો હક છે, 25 થી લઈને 28 સુધી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે, 30, 31, 32 બંધારણીય ઇલાજાનો હક છે. આ બંધારણીય ઇલાજાના હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા તરીકે ઓળખાવેલો છે. તો પહેલો સ સમાનતાનો, બીજો સ સ્વતંત્રતાનો, ત્રીજો સ શોષણ વિરોધનો, ચોથો સ સાંસ્કૃતિક અને શૈક્ષણિક, પછી યાદ રાખવાનું બંધારણીય ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય ઇલાજાનો હક. નેક્સ્ટ જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્થિક નીતિઓના સિદ્ધાંતો, સામાજિક નીતિના સિદ્ધાંતો, રાજકીય અને વિદેશ નીતિના સિદ્ધાંતો અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિના સિદ્ધાંતો. તો આવા 4 સિદ્ધાંતો એમાં આપેલા છે. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રો આવે? એક મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું ક્ષેત્ર જો કે અપીલ ક્ષેત્રનો અધિકાર, અને ત્રીજું ક્ષેત્ર છે સલાહકારી ક્ષેત્રનો અધિકાર. નેક્સ્ટ જોઈએ સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી? દિલ્હીમાં. 28 જાન્યુઆરી 1950 સ્થાપના થઈ. સર્વોચ્ચ અદાલતનો અપીલ ક્ષેત્ર અધિકાર તો બંધારણના અર્થઘટન અંગેની અપીલ, દીવાની દાવા એક અપીલ. દીવાની દાવામાં કેવા દાવા હોય? અને ફોજદારી. દીવાનીમાં જમીન, મકાન એના દાવા દીવાની કહેવાય. ચોરી, લૂંટફાટ, હત્યા, ખૂન અને ફોજદારી દાવા કહેવામાં આવે છે. વડી અદાલત તો દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં સોલા ખાતે આવેલી છે. મૂળભૂત ક્ષેત્રનો અધિકાર, અપીલ ક્ષેત્રનો અધિકાર અને વહીવટ ક્ષેત્ર અધિકાર. તો આવા 3 અધિકાર એમાં આપવામાં આવેલા છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિની કટોકટી વેળાએ કહી શકાય બહારના દેશોએ આપણા ઉપર આક્રમણ કર્યું હોય અથવા તો રાજ્ય વચ્ચે અશાંતિ ફેલાયેલી હોય તો રાષ્ટ્રપતિ આપણા દેશમાં કટોકટી લગાવી શકે છે. બીજું બંધારણીય કટોકટી અને ત્રીજું નાણાકીય કટોકટી. નેક્સ્ટ જોઈએ રાષ્ટ્રપતિની સત્તા અને કાર્ય. તો કારોબારી એટલે વહીવટની સત્તા, બીજી ધારાકીય સત્તા, ત્રીજું ન્યાયતંત્ર અંગેની સત્તા, ચોથું નાણાકીય સત્તા અને પાંચમું કટોકટી વિષયક સત્તા અહીંયા આપવામાં આવેલી છે. પછી સંસદના બંને ગૃહોમાં કુલ વર્ષમાં કેટલા સત્રો મળે? તો 3 સત્રો મળે. એક સત્ર હોય અંદાજપત્રનું સત્ર. આપણા આખા દેશમાં બજેટ ક્યારે બહાર પડે? 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પડે. બજેટ કોના દ્વારા રજૂ થાય? નાણામંત્રી દ્વારા રજૂ થાય. ભારતના નાણામંત્રી કોણ? નિર્મલા સીતારામન. અને રજૂ કોણ કરાવે? રાષ્ટ્રપતિ રજૂ કરાવે. કોના પાસે? નાણામંત્રી પાસે. અને નાણાકીય કોઈ પણ ખરડો હોય તો કયા ગૃહમાં રજૂઆત થાય? તો લોકસભામાં જ એનો પ્રથમ દાખલ કરવામાં આવે છે. નાણાકીય ખરડાઓ પર રાષ્ટ્રપતિને પહેલેથી મંજૂરી લઈ લેવામાં આવે છે. રાષ્ટ્રપતિમાં સહી કરવા બંધાયેલા હોય છે. નેક્સ્ટ, સરકારના 3 અંગો. ધારાસભા જે કાયદો ઘડે અથવા બનાવે છે, કારોબારી એ ઘડેલો કે બનાવેલો કાયદો હોય એનો અમલ કરાવે છે, અને ન્યાયતંત્ર એના પર દેખરેખ રાખે છે, અને એ કાયદાનો જો કોઈ ભંગ કરે તો આ ન્યાયતંત્રને સજા કે દંડ પણ કરવાનું કામ કરે છે. પછી ખરડાના 2 પ્રકાર છે. એક સામાન્ય ખરડો છે, બીજો નાણાકીય ખરડો છે. એના ઉપર રાજ્યના પ્રધાનમંડળના કુલ 4 પ્રકારના મંત્રી હોય. પહેલો કેબિનેટ કક્ષાના મંત્રી હોય છે, બીજા જે મંત્રી હોય રાજ્ય કક્ષાના મંત્રી હોય છે, ત્રીજા મંત્રી હોય એને નાયબ મંત્રી કહેવાય, અને ચોથા મંત્રી હોય એને આપણે સંસદીય સચિવ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કઈ સંસ્થા બેટા? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. તો આ બે પ્રકાર પડે છે, એક ગ્રામીણ સંસ્થા, બીજું શહેરી સંસ્થા. ગ્રામીણમાં 3 પ્રકાર પડે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 16 હોય. તાલુકા પંચાયતમાં 16 થી 32 હોય. જિલ્લા પંચાયતમાં 32 થી 52 હોય. તાલુકા પંચાયતનો વહીવટી વડો તલાટી કમ મંત્રી કહેવાય, એકલો વડો કહીએ તો સરપંચ હોય. તાલુકા પંચાયતમાં વડો કહીએ તો પ્રમુખ હોય, વહીવટી વડો કહીએ તો TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર હોય. જિલ્લા પંચાયતમાં એકલા વડા પ્રમુખ હોય, વહીવટી વડા કહીએ તો DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય. આ વાત થઈ ગ્રામીણ સંસ્થાની. શહેરી સંસ્થા તો નગરપાલિકા વડા હોય તો પ્રમુખ અને વહીવટી વડા હોય તો ચીફ ઓફિસર. મહાનગરપાલિકા વડા કે તો મેયર, એમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય. અને વહીવટી વડા તો કે મહાનગરપાલિકામાં વિકાસ કમિશનર આવે. પછી મહાનગર નિગમ, જે વધુ વસ્તી હોય, સુરત છે, અમદાવાદ છે, ત્યાં મહાનગર નિગમ હોય છે. સંસદમાં કોનો સમાવેશ થાય? તો સંસદમાં રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી? 250 છે. રાજ્યસભા કેવું ગૃહ છે ભાઈ? કાયમી ગૃહ છે, એનું કોઈ દિવસ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 સભ્યો આમાં ઉમેરી દેવામાં આવે છે. લોકસભા તો એની મુદત 5 વર્ષની હોય છે, પછી ફરીથી ચૂંટાવવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ, ભારતના બંધારણીય વડા કે તો રાષ્ટ્રપતિ, દેશના પ્રથમ નાગરિક કે તો રાષ્ટ્રપતિ. પણ જો એમ કે ભારતના વહીવટી વડા કોણ, તો જવાબ આવે પ્રધાનમંત્રી. કોણ જવાબ આવે? પ્રધાનમંત્રી. પછી જોઈએ રાજ્ય સ્તરની વાત કરીએ. દેશ લેવલે રાજ્યસભા, લોકસભા આવે. રાજ્ય લેવલે વિધાનસભા, વિધાન પરિષદ આવે. વિધાનસભામાં 25 વર્ષની ઉંમર જોઈએ, વિધાન પરિષદ 30 વર્ષ, રાજ્યસભા 30 વર્ષ, લોકસભા 25 વર્ષ. રાષ્ટ્રપતિ બનવું હોય તો 35 વર્ષથી વધુ મારી ઉંમર હોય તો રાષ્ટ્રપતિ પદમાં નામ નોંધાવી શકું છું. નેક્સ્ટ, રાજ્યની વિધાનસભામાં કારોબારી વિષયક સત્તા. તો રાજ્ય સરકાર, એમાં 3 સત્તા પડે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આ રાજ્યની વાત છે. રાજ્યમાં 2 પ્રકાર પડે, વિધાનસભા અને બીજો જે પ્રકાર છે એ વિધાન પરિષદનો આવે છે. નેક્સ્ટ, રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં કારોબારી હોય, રાજ્યમાં રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી હોય. આ મુખ્યમંત્રીનું મંત્રીમંડળ એટલે કે આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી, પછી મહેસૂલ મંત્રી, રેલવે મંત્રી એવા હોય. પછી એનો વહીવટી અધિકારીઓ પણ એમાં સમાવેશ, IAS એ બધા હોય છે. ન્યાયતંત્રમાં રાજ્ય લેવલની વાત આવે તો વડી અદાલત, અંગ્રેજીમાં હાઈકોર્ટ કહેવામાં આવે છે. એના નીચે તાબાની અદાલતોમાં 2 પ્રકાર પડે, એક જિલ્લા અદાલત છે અને બીજો પ્રકાર છે એટલે તાલુકા અદાલત આપણે કહીએ છીએ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે ભારતનું ન્યાયતંત્ર. પેલી જે આગળ આપણે વાત કરી આ ગુજરાત લેવલે હતું અને આ જે આવ્યું એ ભારત લેવલે આવશે. તો ભારતનું ન્યાયતંત્ર દેશમાં સર્વોચ્ચ અદાલત છે, એને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, જે કેન્દ્ર કક્ષાએ હોય. અને ક્યાં આવેલી ભૈયા? તો દિલ્હીમાં આવેલી છે. પછી રાજ્ય લેવલની વાત આવી તો વડી અદાલત એ રાજ્ય કક્ષાની છે. તો ગુજરાતની વડી અદાલત એને હાઈકોર્ટ કહેવાય. શું કહેવાય ભાઈ? હાઈકોર્ટ. અને આ હાઈકોર્ટ ક્યાં આવી? અમદાવાદમાં. કઈ જગ્યાએ આવી ભાઈ? અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી છે. એના પછી વાત કરીએ હાઈકોર્ટ એટલે કે રાજ્ય કક્ષા, પછી આવે જિલ્લા લેવલ. તો જિલ્લા અદાલત. પછી નીચે 3 ભાગ પડે: દીવાની અદાલત, ફોજદારી અદાલત અને તાલુકા અદાલત. નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો મૃદાવરણીય પ્લેટો. કુલ વિશ્વમાં આવી 7 પ્લેટો આવેલી છે. પહેલી પેસિફિક પ્લેટ, પછી એક ઉત્તર અમેરિકન પ્લેટ, બીજી દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પછી આફ્રિકન પ્લેટ, પછી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. તો વિશ્વમાં આવી 7 પ્લેટો આવેલી છે. એના પછી ભારતના ભૂપૃષ્ઠ, ભૂ એટલે જમીન ઉપરના, પૃષ્ઠ એટલે પળમાં કુલ કેટલા ભાગ પડે? 5 ભાગ પડે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજા નંબરમાં ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજા નંબરમાં દક્ષિણ ભારતમાં જોઈએ તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે ઊંધા ત્રિકોણાકારે આપેલો છે. પછી દરિયા કિનારાના મેદાન, પશ્ચિમનું તટીય મેદાન, પૂર્વનું તટીય મેદાન છે એ. અને દ્વીપ સમૂહો એટલે આપણે પશ્ચિમમાં આંદામાન નિકોબાર છે અને પૂર્વમાં આંદામાન નિકોબાર છે અને પશ્ચિમમાં લક્ષદ્વીપ છે. તો આ દ્વીપ સમૂહો આવેલા છે. આંદામાન નિકોબાર છે બંગાળની ખાડીનો ઉપસાગર કહેવાય અને જે લક્ષદ્વીપ છે એ અરબ સાગરનો ઉપસાગર કહેવામાં આવે છે. નેક્સ્ટ, જમીનના કુલ કેટલા પ્રકારો છે? 6 પ્રકાર. ધોરણ 8માં અને 10માં જમીનના કુલ 8 પ્રકારો છે, જ્યારે 9મા ધોરણમાં જમીનના કુલ 6 પ્રકારો આપવામાં આવેલા છે.
અને આ જમીનના પ્રકાર કઈ સંસ્થા આપે? તો ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જમીનના કુલ 8 પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે આ 6 પ્રકાર, બે ક ઉપર છે એટલે કાપની જમીન અને કાળી જમીન. કાળી જમીનનું બીજું ઉપનામ છે એક રેગુડ જમીન. કઈ કહેવાય બેટા? એક રેગુડ જમીન પણ કહેવામાં આવે છે અને એને કપાસની જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પછી બે ર ઉપર છે રાતી જમીન અને રણ પ્રકારની જમીન. અને બે પ ઉપર છે પડખાઉ જમીન અને પર્વતીય જમીન. બે ક ઉપર, બે ર ઉપર અને બે પ ઉપર. ક ઉપર કાપની અને કાળી, ર ઉપર રાતી અને રણ પ્રકારની, પ ઉપર પર્વતીય જમીન અને પડખાઉ જમીન. તો જમીનના કુલ 6 પ્રકારો આપવામાં આવેલા છે. નેક્સ્ટ જોઈએ ખડકના પ્રકાર. ખડકના પણ કુલ 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર આગ્નેય ખડક, બીજો પ્રકાર પ્રસ્તર ખડક અને ત્રીજો પ્રકાર છે એને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. આગ્નેય ખડકમાં પણ બીજા 2 પેટા પ્રકાર પડે, એક આંતરિક ખડક અને બીજો બાહ્ય ખડક. એના પછી નેક્સ્ટ પ્રસ્તર ખડકમાં 3 પ્રકાર પડે. ખડક પદાર્થ આધારિત નિર્માણ થતું હોય, રાસાયણિક પદાર્થ આધારિત નિર્માણ થતું હોય અને સેન્દ્રિય પદાર્થ આધારિત નિર્માણ થતું હોય, નિર્મિત થતા હોય. રૂપાંતરિત ખડકોના 2 પ્રકાર પડે, એક સ્થાનિક ખડક, બીજું પ્રાદેશિક ખડક. તો આ વાત થઈ ખડકોની. હવે બીજો પ્રકાર આવ્યો કે ખનિજના કેટલા પ્રકાર? તો ખનિજના પણ 3 પ્રકાર પડે. ધાતુમય ખનિજ, બીજું અધાતુમય ખનિજ અને ત્રીજું સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતી ખનિજ. તો વિદ્યાર્થી મિત્રો, જે ધાતુમય ખનિજ છે એમાં પાછળ 4 પ્રકાર પડે. કિંમતી ધાતુમય ખનિજ, સોનું, ચાંદી, પ્લેટિનિયમ. બીજો પ્રકાર વજનમાં હલકી હોય એવી, મેગ્નેશિયમ, ટિટાનિયમ. ત્રીજું રોજબરોજ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી ખનિજ, તો તાંબુ, શીશુ, જસત, લોખંડ, નિકલ, કલાઈ વગેરે. મિશ્ર રૂપે વપરાતી ગરમ ખનિજ તો વેનેડિયમ, મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન વગેરે એના પ્રકાર પડે છે. બીજું અધાતુમય ખનિજમાં ચોક, હીરા, અબરક, એસ્બેસ્ટોસ એનો સમાવેશ થાય છે. સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતી ખનિજ કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ એનો સમાવેશ આપણે એમાં કરતા હોઈએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે પશ્ચિમ ઘાટને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આપણે સહાન્દ્રી તરીકે ઓળખીએ છીએ. તમિલનાડુના આપણે એને નીલગિરી તરીકે ઓળખીએ છીએ. કેરળ અને તમિલનાડુમાં ભેગું હોય તો અન્નામલાઈ તરીકે ઓળખીએ છીએ. અને દક્ષિણમાં જે પશ્ચિમ ઘાટ છે એને કાર્ડેમમ તરીકે ઓળખીએ છીએ. આ વાત થઈ પશ્ચિમના ઘાટ. હવે વાત થઈ દક્ષિણના ઘાટને કયા નામે ઓળખાય? તો ઉત્તરમાં જે ઘાટ છે ને ગુજરાતનું મેદાન કહીએ છીએ. મધ્યમાં જે આવ્યું છે કોકણનું મેદાન તરીકે ઓળખીએ છીએ. અને દક્ષિણમાં જે મેદાન આવેલું છે એમાં મલબારના મેદાન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એના પ્રકારો પડે છે. નેક્સ્ટ જોઈએ આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 પ્રકાર છે. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. પૂર્વમાં તટીય મેદાન છે એના 2 પ્રકાર પડે છે. એક ઉત્તર સરકારનું મેદાન અને જે બીજું મેદાન છે એ કોરોમંડલ કિનારાનું મેદાન. એના પછી જે કાપની જમીન છે એ કાપની જમીનના 2 પ્રકાર પડે, એક ખદર અને બાંગર. નવા કાપની જમીન હોય એને ખદર કહેવામાં આવે છે અને જે જૂના કાપની જમીન હોય એને આપણે બાંગર તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ ભારતમાં નદીઓના 2 પ્રકાર પડે, એક હિમાલયમાંથી આવતી નદીઓ અને બીજી દ્વીપકલ્પીયની નદીઓ. હિમાલયની નદીઓ હોય એને 12માસી નદી કહેવાય. કેમ કે ચોમાસામાં વરસાદ આવે એટલે પાણી આવે અને ઉનાળામાં બરફ પીગળે એટલે પાણી આવે. અને બીજું છે દ્વીપકલ્પીયની નદી. ત્યારબાદ નદી પરિવાહની 3 અવસ્થા હોય, એક ઉપરવાસ હોય, બીજો મધ્યસ્થવાસ હોય, ત્રીજો હેઠવાસ હોય. હવે બેટા નદીઓમાં ઉત્તર ભારતની જે નદીઓ છે ને એમાં ક્રમબદ્ધ છે. એ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. સિન, જે, ચી, રા, બી, સ. આ સૂત્ર છે. સિન, જે, ચી, રા, બી, સ. સી એટલે સિંધુ નદી, જે એટલે ઝેલમ નદી, ચી એટલે ચિનાબ નદી, રા એટલે રાવી નદી, બી એટલે બિયાસ નદી, સ એટલે સતલુજ નદી. તો આ ઉત્તર ભારતની નદીઓ છે. એ જ રીતે દક્ષિણ ભારતની નદીઓનો પણ ક્રમ છે. એમાં ક્રમ છે મ, ગો, કૃ, પે, કા, વે. મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, પેન્નાર્ક નદી, કાવેરી નદી અને વૈગઈ નદી. તો આ દક્ષિણ ભારતની નદીઓનો ક્રમબદ્ધ છે. પછી 2 એવી નદીઓ છે જેનો ઢાળ પૂર્વમાં છે
બીજી બધી જ નદીઓ દક્ષિણ ભારતની છે એ પૂર્વમાંથી પશ્ચિમમાં જાય, પણ બે એવી નદીઓ છે જે પૂર્વમાં જેને અરબ સાગરને મળે, તાપી અને નર્મદા બે અરબ સાગરને મળે છે, બીજી બધી જ દક્ષિણ ભારતની નદીઓ બંગાળના ઉપસાગરને મળે છે. નેક્સ્ટ, ભારતની પરંપરાગત ઋતુ, એમાં પણ એક સૂત્ર છે, હેસી વગી વસ. હેસી વગી વસ. હે એટલે હેમંત, શી એટલે શિશિર, વ એટલે અહીંયા વસંત, વ એટલે ભાઈ વસંત, પછી ગ્રી એટલે ગ્રીષ્મ, વ એટલે વર્ષા, સ એટલે શરદ. તો આ ક્રમબદ્ધ છે. દરેકમાં બે બે મહિના, હેમંતમાં 2 મહિના હોય, શિશિરમાં 2 મહિના, વસંતમાં 2, ગ્રીષ્મમાં તો 2 મહિનાની ઋતુ હોય અને આખું વર્ષ પૂરું થઈ જતું હોય. ભારતમાં કુદરતી વનસ્પતિમાં વિવિધતા માટેના કેટલાક પરિબળો, તે ભૂપૃષ્ઠના આધારે, જમીનના આધારે, તાપમાનના આધારે, ભેજના આધારે, સૂર્યપ્રકાશના આધારે અને વરસાદનું પ્રમાણ. તો આના આધારે ભારતમાં કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ આપણે આગળ, તો કે આબોહવાને અસર કરતા પરિબળો કેટલા, પરીક્ષામાં પૂછાય છે. તો આબોહવાને અસર કરતા કુલ 5 પરિબળ છે. પહેલું પરિબળ સમુદ્રથી અંતર કેટલું છે, બીજું પરિબળ છે અક્ષાંશ કેટલું છે, ત્રીજું પરિબળ છે ભાઈ સમુદ્રની સપાટીથી ઊંચાઈ કેટલું છે, ચોથું પરિબળ છે વાતાવરણમાં દબાણ અને પવનો, અને પાંચમું પરિબળ છે આપણું ભૂપૃષ્ઠ. તો ભારતને આબોહવાને અસર કરતા 5 પરિબળો છે. એના પછી ભારતની મુખ્ય ઋતુઓ, તો 3 ઋતુઓ છે. પહેલો શિયાળો, બીજો ઉનાળો, ત્રીજું ચોમાસું અને પાંચમું પાછા પડતા મોસમી પવનો. વિકલ્પમાં પૂછાય છે, શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય, રવિ પાક કહેવાય. ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય, જાયદ પાક કહેવાય. ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય, ખરીફ પાક કહેવાય. અને પાછા પડતા મોસમી પવન શું કહેવાય, નિવર્તન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં આપણે યાદ રાખવાનું ટ્રીક છે ભાઈ, 3 મહિના, 3 મહિના, 4 મહિના અને 2 મહિના. ચાલુ ક્યાંથી કરવાનું, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 3 મહિના પૂરા, ડન. પછી માર્ચ, એપ્રિલ, મે, ફરીથી 3 મહિના. હવે 4 મહિના આવશે, મે પછી માર્ચથી જૂન, માર્ચ, એપ્રિલ અને મે આવશે બેટા, અહીંયા મે લખવાનું. અને પછી 4 મહિના, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, છેલ્લે ઓક્ટોબર અને નવેમ્બર. તો 3, 3, 4, 2 આટલું યાદ રહી જાય એટલે આ વસ્તુ આપણી પૂરી થઈ જાય. નેક્સ્ટ જોઈએ, ભારતના જંગલોના કેટલા પ્રકાર પડે, 5 પ્રકાર પડે. 3 ઉષ્ણકટિબંધ, ઉષ્ણકટિબંધ, ઉષ્ણકટિબંધ. તો આપણે યાદ શું રાખવાનું થાય, તો ઉષ્ણકટિબંધ, ઉષ્ણકટિબંધ, ઉષ્ણકટિબંધ છે. એક વરસાદી જંગલ, બીજું ખરાવ જંગલ, ત્રીજું કાંટાળા જંગલ. એક વરસાદી જંગલ, એક ખરાવ જંગલ, એક કાંટાળા જંગલ. ઉષ્ણકટિબંધ વરસાદી, ઉષ્ણકટિબંધ ખરાવ, ઉષ્ણકટિબંધ કાંટાળા. પછી સમશીતોષ્ણ કટિબંધ કેવા મેદાન, ઘાસના મેદાન. અને 5મો મુદ્દો મેંગ્રુવના જંગલો. નેક્સ્ટ, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે એના કુલ કેટલા, 9 પ્રકાર પડે. કેટલા પડે, 9. હિમાલયના ક્ષેત્રોમાં રહેતા હોય, હિમાલયના વન આચ્છાદિત પ્રદેશોમાં રહેતા હોય, હિમાલયમાં વનસ્પતિ વગરના ઊંચા ક્ષેત્રો એટલે વિસ્તારમાં હોય, લદાખ અને સૂકા એટલે શુષ્ક શીત એટલે ઠંડા ક્ષેત્રોમાં હોય, ઉત્તરનો મેદાની પ્રદેશ, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારા અને નીલગિરીની પહાડીઓ. તો ભારતના પ્રાણી ભૌગોલિક કુલ 9 પ્રદેશો આપેલા છે. છેલ્લું જોઈએ હવે આપણે, તો એ મુદ્દો આગળ આપણે આવી ગયેલો છે, તો એ જ મુદ્દો આમાં સમાવિષ્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્ન, તો ક્યુબાની કટોકટી, જર્મન ચમત્કાર, લોહિયાર રવિવાર, વિશ્વમાં ઠંડુ યુદ્ધ ક્યારે થયું હતું, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, દ્વિતીય વિશ્વયુદ્ધની ઘટનાઓ, નાટો શિયાટો સેન્ટોવાળું, જર્મનીનો નાઝી પક્ષ, લશ્કરવાદ, ઇટાલીમાં ફાંસીવાદ, ફાંસી જે શબ્દ કોણે આપ્યો, પછી દાંડી કૂચ, તો આ મેન, પછી જલિયાવાલા બાગ, સુભાષચંદ્ર બોઝવાળું, સાયમન કમિશન, પછી ભારતનું બંધારણમાં ક્યારે બન્યું, કેટલા સમય લાગ્યો હતો, અનુચ્છેદો કેટલા હતા, પરિશિષ્ટ કેટલા હતા, મહિલાઓ કઈ કઈ હતી, પ્રથમ પ્રમુખ ક્યારે હતા, માઉન્ટ બેટન યોજના ક્યારે આવી, કેબિનેટ મિશન ક્યારે આવ્યું, હિન્દ છોડો ઠરાવ. તો આવા બધા જે પ્રશ્નો છે, રોલેટ એક્ટ ક્યારે આવ્યો, જલિયાવાલા બાગ, બંગાળના ભાગલા ક્યારે પડ્યા, કોણે પાડ્યા, શા માટે પાડ્યા, ક્યારે રદ કર્યા. તો આવા બધા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે.
દાંડી કૂચ ક્યારે શરૂઆત થઈ, કોણે કરી, કેટલા સાથીઓ હતા, કેટલા કિલોમીટરની યાત્રા હતી, રૂટ કયો હતો, કેટલા દિવસમાં દાંડી યાત્રા પૂરી થઈ, ગાંધીજી એમાં કયું સૂત્ર બોલ્યા હતા, પછી સુભાષચંદ્ર બોઝના જે સૂત્રો છે, પછી રાજ્યસભા લોકસભામાંથી પ્રશ્ન હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એક પ્રશ્ન એમાંથી પેપરમાં હોય, પછી ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એક પ્રશ્ન એમાંથી હોય, રાષ્ટ્રપતિ રાજ્યપાલમાંથી પ્રશ્ન હોય, વડાપ્રધાન મુખ્યમંત્રી તો એમાંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આવા બધા પ્રશ્નો આપણે તૈયાર કરવા પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે, અસ્તુ.